હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના વિજ્ઞાનના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. બેક્ટેરિયામાં શ્વસનનું સ્થળ કયું છે? એપિસોમ, માઇક્રોસોમ, મેસોસોમ કે રિબોઝોમ? બેક્ટેરિયામાંનું શ્વસનનું સ્થળ કયું છે? તો સાચો જવાબ છે મેસોસોમ, જે બેક્ટેરિયાનું શ્વસન સ્થળ છે. ઉર્જા ઉત્પાદન દરમિયાન ગ્લુકોઝનું પાયરુવેટમાં વિભાજન ક્યાં થાય છે? સાયટોપ્લાઝમામાં, ન્યુક્લિયસમાં, એન્ડોપ્લાઝમિકમાં કે મિટોકોન્ડ્રિયામાં? ઉર્જા ઉત્પાદન દરમિયાન ગ્લુકોઝનું પાયરુવેટમાં વિભાજન ક્યાં થાય છે? તો સાચો જવાબ છે સાયટોપ્લાઝમામાં ઉર્જાનું ઉત્પાદન ગ્લુકોઝના પાયરુવેટમાં વિભાજન થાય છે. વિટામિન ઈને ખાલી ક્યાં પણ કહેવામાં આવે છે? થાઇમિન, કેલ્શિયફેરોલ, ટોકોફેરોલ કે રિબોફેરિલ? વિટામિન ઈને ખાલી ક્યાં પણ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ટોકોફેરોલ, જે વિટામિન ઈને પણ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું ફક્ત વનસ્પતિ કોષોમાં જોવા મળે છે? રિબોઝોમ્સ, કોષ દિવાલ, હરિતકણ કે 2 અને 3 બંને? નીચેનામાંથી કયું ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે કોષ દિવાલ અને હરિતકણ, જે માત્ર કોષોમાં જોવા મળે છે. અને તારાકાય છે, જે માત્ર મનુષ્યોમાં એટલે કે પ્રાણીઓમાં જોવા મળે છે. કિલોવોલ્ટ કલાકનો ખાલી જગ્યા એકમ છે? ઇલેક્ટ્રિક પ્રવાહ, બળ, ઉર્જા કે વેગ? કિલોવોલ્ટ કલાકનો ખાલી જગ્યા એકમ છે? તો સાચો જવાબ છે ઉર્જાનો એકમ છે. ઉર્જાનો એકમ છે કિલોવોલ્ટ કલાક. પિત્તરસનું ઉત્પાદન ક્યાં થાય છે? જઠરમાં, યકૃતમાં, સ્વાદુપિંડમાં કે આંતરડામાં? પિત્તરસનું ઉત્પાદન ક્યાં થાય છે? તો સાચો જવાબ છે યકૃતના અંદર પિત્તરસનું ઉત્પાદન થાય છે. એલપીજી ગેસનું મિશ્રણ છે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું, બ્યુટેન અને પ્રોપેનનું, મિથેન અને ઇથેનનું કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું? એલપીજી ગેસ શેનું મિશ્રણ છે? તો સાચો જવાબ છે બ્યુટેન અને પ્રોપેનનું મિશ્રણ છે એલપીજી ગેસ. પેટમાં દૂધનું ગઠન ખાલી ક્રિયાના કારણે થાય છે? રેનિનના કારણે, માયોસિનના કારણે, એચસીએલના કારણે કે પેપ્સિનના કારણે? પેટમાં દૂધનું ગઠન ખાલી ક્રિયાના કારણે થાય છે? તો સાચો જવાબ છે રેનિનના કારણે પેટમાં દૂધનું ગઠન થાય છે. 1 હોર્સ પાવર બરાબર ખાલી જગ્યા વોટ? 546, 646, 746 કે 846? 1 હોર્સ પાવર બરાબર ખાલી જગ્યા વોટ? તો સાચો જવાબ છે 746 વોટ, એટલે કે 1 હોર્સ પાવર બરાબર 746 વોલ્ટ. કઈ માછલી સાચી છે? જેલીફિશ, સ્ટાર માછલી, સિલ્વર માછલી કે ડોગ માછલી? કઈ માછલી સાચી છે? તો સાચો જવાબ છે ડોગ માછલી, જે એક સાચી માછલી છે. લોહીનું શુદ્ધિકરણ ખાલી જગ્યા થાય છે? કિડનીમાં, ફેફસામાં, હૃદયમાં કે આંતરડામાં? લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? તો સાચો જવાબ છે કિડનીમાં થાય છે અને હૃદયમાં પંપ થાય છે. નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ સક્રિય ધાતુ છે? લોખંડ, એલ્યુમિનિયમ, સોનું કે તાંબુ? નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ સક્રિય ધાતુ છે? તો સાચો જવાબ છે સોનું, જે સૌથી વધુ સક્રિય ધાતુ છે. કારની બેટરીમાં કયો એસિડ ઉપયોગ થાય છે?
HCl, H2SO4, HAN4O3 કે H2SO3. કારની બેટરીમાં કયો એસિડનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે H2SO4 માં નો ઉપયોગ થાય છે કારની બેટરીઓમાં. નીચેનામાંથી કયો દબાણનો SI એકમ છે? પારાસેક, લુમેન, કેન્ડેલા કે પાસ્કલ? દબાણનો SI એકમ કયો છે? તો સાચો જવાબ છે પાસ્કલ, જે દબાણનો SI એકમ છે. ECG કયા અંગની વિદ્યુત પ્રવૃત્તિને માપે છે? કિડનીની, ફેફસાની, હૃદયની કે યકૃતની? ECG કયા અંગની વિદ્યુત પ્રવૃત્તિઓને માપે છે? તો સાચો જવાબ છે હૃદયની વિદ્યુત પ્રવૃત્તિ માપે છે ECG. નીચેનામાંથી કયું ઉત્સેચક સ્વાદુપિંડ દ્વારા સ્ત્રાવ થાય છે? માલ્ટેજ, લેક્ટેજ, ટ્રિપ્સન કે સુક્રોઝ? નીચેમાંથી કયું ઉત્સેચક સ્વાદુપિંડ દ્વારા સ્ત્રાવ થાય છે? તો સાચો જવાબ છે ટ્રેપ્સિન ના ઉત્સેચકથી સ્વાદુપિંડ દ્વારા સ્ત્રાવ થાય છે. ખોરાકમાં ખાલી ગયા એવા જરૂરી સંયોજન હોય છે જે સ્વસ્થ જીવન માટે જરૂરી છે? ફાસ્ટ ફૂડ, પોષક તત્વો, લેક્ટિક એસિડ કે વિનેગર? ખોરાકમાં ખાલી ગયા એવા જરૂરી સંયોજન હોય છે જે સ્વસ્થ જીવન માટે જરૂરી છે? તો સાચો જવાબ છે પોષક તત્વો, જે સ્વસ્થ જીવન માટે જરૂરી છે. નીચેનામાંથી કઈ ધાતુ ચાકુથી કાપી શકાય છે? કોપર, પોટેશિયમ, લિથિયમ કે સોડિયમ? કઈ ધાતુ ચાકુથી કાપી શકાય છે? તો સાચો જવાબ છે કોપર, જે ચાકુથી કાપી શકાય છે ધાતુ. અંતર્મુખ અરીસા અને વક્રતા કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? અરીસાના છેડે, અરીસાના પાછળ, અરીસાના કેન્દ્રમાં કે અરીસાના સામે? અંતર્મુખ અરીસાનું વક્રતા કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? તો સાચો જવાબ છે અરીસાના સામે હોય છે અરીસાનું વક્રતા કેન્દ્ર. નીચેનામાંથી કયું સંયોજન અસંતુષ્ટ છે? C2H4, CH10, CH8 કે C2H6? નીચેમાંથી કયું સંયોજન અસંતુષ્ટ છે? તો સાચો જવાબ છે C2H4, જે સંયોજન અસંતુષ્ટ છે. પીવાના પાણીમાં ક્લોરીન શા માટે વાપરવામાં આવે છે? પાણીની સુગંધ બદલવા, પાણીનો કલર બદલવા, પાણીનું શુદ્ધિકરણ કરવા કે પાણીનો સ્વાદ બદલવા? પીવાના પાણીમાં ક્લોરીન શા માટે વાપરવામાં આવે છે? તો સાચો જવાબ છે પાણીની શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીન વપરાય છે. નીચેના પૈકી કયું વિસ્ફોટક તરીકે વપરાય છે? ફોસ્ફરસ ડાયક્લોરાઇડ, મર્ક્યુરી ઓક્સાઇડ, ગ્રેફાઇટ કે નાઇટ્રોગ્લિસરીન? નીચેમાંથી કયું વિસ્ફોટક તરીકે વપરાય છે? તો સાચો જવાબ છે નાઇટ્રોગ્લિસરીન, જે વિસ્ફોટક તરીકે વપરાય છે. નીચેના પૈકી કયું વિસ્ફોટક તરીકે વપરાય છે? તે પાછળ નાઇટ્રોગ્લિસરીન વપરાય છે. નીચેના પૈકી કઈ ધાતુ જોડી સૌથી ભારે ધાતુ અને સૌથી હલકી ધાતુ દર્શાવે છે? લિથિયમ અને પારો, લિથિયમ અને ઓસ્મિયમ, એલ્યુમિનિયમ અને ઓસ્મિયમ કે એક પણ નહીં? નીચેનામાંથી કઈ ધાતુ સૌથી ભારે ધાતુ અને સૌથી હલકી ધાતુ દર્શાવે છે? તો સાચો જવાબ છે લિથિયમ અને ઓસ્મિયમ, જે લિથિયમ સૌથી ભારે ધાતુ અને ઓસ્મિયમ સૌથી હલકી ધાતુ દર્શાવે છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું? મીઠું, ખાંડ, કળી ચૂનો કે કોફી? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું?
તો સાચો જવાબ છે કાળી ચૂનો, જે કેલ્શિયમ ઓક્સાઇડ છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ લાગે જવાબ. બાય.